હેલો ફ્રેન્ડ્સ, ઠંડી ઠંડી દહીં ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે શાકભાજી લેશું. તેમાં મેં ડુંગળી, ગાજર, ટમેટું, બાફેલ બટેટું અને મરચું લીધેલું છે. તે બધાને આ રીતે કટ કરી લીધેલું છે. હવે એક વાસણમાં દહીં લેશું ને તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી તેને સારી રીતે ફેટી લેશું અને તેને થોડીવાર માટે ફ્રીજમાં ઠંડુ થવા મૂકીશું. હવે જે શાકભાજી કટ કરેલું છે તેને આપણે એક બાઉલમાં લેશું. તેમાં બધો મસાલો ઉમેરીશું, ધાણા ભાજી અને મીઠી ચટણી ઉમેરી તેને મિક્સ કરી લેશું. હવે બ્રેડ લેશું. બ્રેડનો સાઈડનો ભાગ કટ કરી લેવાનો છે અને બ્રેડને આપણે આ રીતે દહીંમાં ડીપ કરી અને જે મસાલો કરેલો છે તે ઉપર લગાવીશું અને તે જ રીતે બીજી બ્રેડ ઉપર મૂકીશું અને ઉપરથી દહીં ઉમેરીશું અને તેમાં ગ્રીન ચટણી, મીઠી ચટણી, સેવ અને ધાણા ભાજી ઉમેરી તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ઠંડી ઠંડી દહીં બ્રેડ ચાટ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ખાવાની મજા જ પડી જાય તેવી દહીં બ્રેડ ચાટ બનીને તૈયાર છે.